સમતલમાં ગતિ. સદિશની જરૂર ક્યારે પડે છે? સુરેખપથ પર પદાર્થની ગતિ દરમિયાન માત્ર બે જ દિશાઓની શક્યતા હોય છે. તેથી સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ જેવી ભૌતિક રાશિની ચર્ચામાં ધન અને ઋણ ચિહ્નોનો ઉપયોગ કરવાથી દિશા જાણી શકાય છે. પરંતુ દ્વિપરિમાણમાં, સમતલમાં અથવા તો ત્રિપરિમાણ ઉપરની ભૌતિક રાશિઓનું વર્ણન માટે સદિશની જરૂર પડે છે. એક, દ્વિ અને ત્રિપરિમાણમાં થતી ગતિના ઉદાહરણો આપો. એક પરિમાણમાં થતી ગતિ: સુરેખ પાટા પર ટ્રેનની ગતિ. દ્વિપરિમાણમાં થતી ગતિ: કેરમ બોર્ડ પર સરકતી કુકરીઓની ગતિ. ત્રિપરિમાણમાં થતી ગતિ: પાણીમાં માછલીઓની ગતિ. અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી તેના ઉદાહરણો આપો. અદિશ ભૌતિક રાશિ: જે ભૌતિક રાશિના વર્ણન માટે માત્ર માન મૂલ્યની જરૂર પડે છે, દિશાની નહીં, તો તેવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહે છે. ઉદાહરણ: દોડ, અંતર, સમય, ઘનતા, તાપમાન, દબાણ, ઝડપ, કાર્ય, પાવર વગેરે. સદિશ ભૌતિક રાશિ: જે ભૌતિક રાશિની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તેમના માન મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તેવી રાશિઓને સદિશ ભૌતિક રાશિઓ કહે છે. ઉદાહરણ: સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે. તફાવત આપો. અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ. પહેલું છે અદિશ ભૌતિક રાશિ. ફર્સ્ટ, અદિશ ભૌતિક રાશિમાં માત્ર માન ધરાવે છે. બીજું, તેમના માનમાં ફેરફાર થતાં તે ભૌતિક રાશિમાં ફેરફાર થાય છે. ત્રીજું, સાદા સરવાળાના નિયમ વડે તેમના સરવાળો કરી શકાય છે. ચોથો, ઉદાહરણ: અંતર, ઘનતા, તાપમાન, દબાણ, ઝડપ, કાર્ય વગેરે. સદિશ ભૌતિક રાશિમાં પહેલું, સદિશ ભૌતિક રાશિ માન અને દિશા બંને ધરાવે છે. બીજું, તેમના માન અથવા દિશા કે બંને બદલતા તેમાં ફેરફાર થાય છે. ત્રીજું, તેમનો સરવાળો સદિશોના સરવાળાના નિયમ મુજબ થાય છે. અને ચોથો, ઉદાહરણ તરીકે સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે. સદિશ ભૌતિક રાશિને કેવી રીતે દર્શાવવામાં આવે છે? સદિશ ભૌતિક રાશિને દર્શાવવા માટે તેમના સંકેતાક્ષરને ઘાટા અક્ષર વડે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે વેગ માટે વી, બળ માટે એફ ધારો. પરંતુ વ્યવહારમાં સદિશ ભૌતિક રાશિ દર્શાવવા માટે તેના સંકેતાક્ષર પર તીરનું ચિહ્ન મૂકીને દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે વેગ માટે વી વેક્ટર અને બળ માટે એફ વેક્ટર, અથવા જે તે સંજ્ઞા અને ઘાટા અક્ષરોથી પણ દર્શાવવામાં આવે છે. વેગ બરાબર વી અને બળ બરાબર એફ. સદિશ ભૌતિક રાશિના માન મૂલ્યોને કેવી રીતે દર્શાવાય છે? સદિશ ભૌતિક રાશિના માનને દર્શાવવા માટે નોર્મલ અક્ષર વડે સદિશના ચિહ્ન વગર દર્શાવવામાં આવે છે. કેટલીક વાર કોઈ સદિશના માનને નિરપેક્ષ મૂલ્ય પણ કહે છે, અથવા સદિશ ભૌતિક રાશિના સંકેતાક્ષરને સદિશના ચિહ્ન સાથે માનાંકમાં લખી દર્શાવવામાં આવે છે, અથવા તેમના નોર્મલ અક્ષરથી દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે 5 ન્યૂટન બળનું મૂલ્ય નીચે પ્રમાણે દર્શાવી શકાય છે: મેગ્નિટ્યુડ એફ વેક્ટર બરાબર એફ બરાબર 5 ન્યૂટન. સદિશ એટલે શું? તેની આકૃતિ દ્વારા કેવી રીતે દર્શાવી શકાય છે? તીરવાળા રેખાખંડને સદિશ કહે છે. રેખાખંડના તીરવાળા છેડાને સદિશનું શીર્ષ અને બીજા છેડાને સદિશનું પુંક્ષ કહે છે. સદિશની લંબાઈ સદિશ ભૌતિક રાશિના મૂલ્ય અનુરૂપ દર્શાવવામાં આવે છે. તીરનું ચિહ્ન ભૌતિક રાશિની દિશા દર્શાવે છે. ઉદાહરણ: 4 ન્યૂટનનું બળ પૂર્વ દિશામાં લાગે છે. આ બાબતમાં સદિશ સ્વરૂપે દર્શાવી છે. 1 ન્યૂટન બળ
ને અનુરૂપ 1 સેન્ટીમીટર લાંબો સદિશ દર્શાવીશું. આ પ્રમાણ માપ અનુસાર 4 ન્યૂટન બળને દર્શાવવા માટે 4 સેન્ટીમીટર લાંબો સદિશ પૂર્વ દિશામાં દર્શાવવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવે છે. સ્થાન અને સ્થાનાંતર સદિશ સમજાવો. આકૃતિ તમે જોઈ શકો છો. સ્થાન સદિશ કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય બિંદુ કે કણનું સ્થાન દર્શાવતા સદિશને તે બિંદુનો સ્થાન સદિશ કહે છે. નિશ્ચિત બિંદુ તરીકે સામાન્ય રીતે ઉદ્ગમ બિંદુ ઓને લેવામાં આવે છે. આકૃતિ એમાં ઓને અનુલક્ષી ઓપી સદિશ, પીનો ટી સમયે સ્થાન સદિશ છે, જેને સદિશ આર વડે દર્શાવેલ છે. તે જ રીતે ઓને અનુલક્ષીને બિંદુ પી ડેશ નો ટી સમયે સ્થાન સદિશ ઓપી ડેશ સદિશ છે, જેને આર ડેશ સદિશ વડે દર્શાવેલ છે. સ્થાન સદિશ પરથી નીચેની માહિતી મળે છે. પહેલું, ઉદ્ગમ બિંદુ ઓથી કણનું સુરેખ અંતર દર્શાવે છે. બીજું, ઉદ્ગમ બિંદુ ઓને અનુલક્ષીને કણની દિશા દર્શાવે છે. સ્થાનાંતર સદિશ આકૃતિ એમાં ટી સમયે કણ પી પર છે, ટી ડેશ સમયે કણ પી ડેશ પર આવે છે. કણના પ્રારંભિક સ્થાન પી અને અંતિમ સ્થાન પી ડેશ ને જોડતા સદિશને કણનો સ્થાનાંતર સદિશ કહે છે. અહીંયા પી ડેશ સદિશ કણનો સ્થાનાંતર સદિશ છે, જેનું પુચ્છ પ્રારંભિક સ્થાને પી અને શીર્ષ અંતિમ સ્થાને પી ડેશ પર છે. સ્થાનાંતર સદિશના મહત્વના મુદ્દા. પહેલું, સ્થાનાંતર સદિશને એક સુરેખા વડે દર્શાવવામાં આવે છે, જે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડે છે. બીજું, સ્થાનાંતર સદિશનો આધાર કણના ખરેખર ગતિમાર્ગ પર નથી. ઉદાહરણ આકૃતિ બીમાં કણનું પ્રારંભિક સ્થાન પી, અંતિમ સ્થાન ક્યુ છે. કણના જુદા જુદા માર્ગ પી એ બી સી ક્યુ, પી ડી ક્યુ, કે પી બી ઈ એફ ક્યુ છે, પરંતુ તેનો સ્થાનાંતર સદિશ તો માત્ર સદિશ પી ક્યુ જ મળશે. તે તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્રીજું, કોઈપણ બે બિંદુની વચ્ચે સ્થાનાંતર સદિશનું માન ગતિમાન પદાર્થની પથ લંબાઈ જેટલું અથવા તેથી ઓછું હોય છે. સમાન સદિશ અને સમાંતર સદિશ સમજાવો. સમાન સદિશ: જો બે સદિશો સદિશ એ અને સદિશ બી ના માન અને દિશા સમાન હોય તો તેવા સદિશને સમાન સદિશો કહે છે. આકૃતિ એમાં બે સમાન સદિશ એ અને સદિશ બીને દર્શાવ્યા છે. આ સદિશોની સમાનતા સરળતાથી ચકાસી શકાય છે. હવે સદિશ બીને તેના પોતાને સમાંતર એવી રીતે ખસેડો કે જેથી તેની સદિશ બીની પુચ્છ ક્યુ એ સદિશ એના પુચ્છ ઓ પર સંપાત થાય. આ સદિશોના શીર્ષ એસ અને પી પણ એકબીજા પર સંપાત થાય. આમ બંને સદિશોની લંબાઈ તેમજ દિશા સમાન મળતા તેમને સમાન સદિશ કહેવાય છે. આ સમાનતા અને સદિશ એ બરાબર સદિશ બી વડે દર્શાવવામાં આવે છે. ઉપરની આકૃતિ ચકાસો. સમાંતર સદિશ: જો બે સદિશ એકબીજાના દિશામાં હોય, થીટા બરાબર 0, તો તેમને સમાંતર સદિશો કહે છે. ઉદાહરણ તરીકે આકૃતિમાં સદિશ એ અને સદિશ બી બે સદિશો છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. સદિશ એ અને સદિશ બી. આકૃતિમાં સદિશ એ અને સદિશ બી સમાંતર સદિશો છે, તેથી સદિશ એ સમાંતર સદિશ બી લખાય.
વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. કોઈ સદિશ એ ને ધન સંખ્યા લેમ્ડા વડે ગુણતા મળતા સદિશનું માન લેમ્ડા ગણું થાય છે, પરંતુ તેની દિશા સદિશ એ ની દિશામાં જ રહે છે. લેમ્ડા સદિશ એ બરાબર લેમ્ડા સદિશ એ લેમ્ડા ગ્રેટર ધેન 0 માટે. ઉદાહરણ તરીકે સદિશ એ ને 2 વડે ગુણવામાં આવે, તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ પરિણામી સદિશ 2 સદિશ એ થશે, જેની દિશા સદિશ એ ની દિશામાં જ હશે તથા માન સદિશ એ ના માન કરતાં બમણું હશે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. સદિશ એ ને કોઈ ઋણ સંખ્યા લેમ્ડા વડે ગુણવામાં આવે તો લેમ્ડા સદિશ એ મળશે, જેની દિશા સદિશ એ ની વિરુદ્ધ દિશામાં હશે અને તેનું માન સદિશ એ ના માન કરતાં ઓછા લેમ્ડા ગણું હશે. ઉદાહરણ તરીકે સદિશ એ ને -1 અને -1.5 વડે ગુણવામાં આવે છે તો મળતા પરિણામી સદિશની આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ મળશે. અહીંયા સદિશ એ માટે ગુણાકારમાં લેવાતો ગુણાંક લેમ્ડા ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ પણ હોઈ શકે છે. તેથી પરિણામી સદિશ લેમ્ડા સદિશ એ ના પરિમાણ લેમ્ડા અને સદિશ એ ના પરિમાણોનો ગુણાકાર આપે છે. ઉદાહરણ તરીકે અચળ વેગનો સમય સાથેનો ગુણાકાર સ્થાનાંતર સદિશ આપે છે. v નો પરિમાણ મીટર પર સેકન્ડ છે અને t નો પરિમાણ સેકન્ડ છે. સદિશ vt નો પરિમાણ મીટર પર સેકન્ડ × સેકન્ડ બરાબર મીટર છે. સદિશોના સરવાળા માટે ત્રિકોણની આલેખની રીત શીર્ષથી પૂછ રીતે સમજાવો. આકૃતિમાં દર્શાવેલા 2 સદિશો સદિશ એ અને સદિશ બી નો સદિશ સરવાળો ત્રિકોણની રીતે કરવો છે. આકૃતિમાં દર્શાવેલા 2 સદિશો સદિશ એ અને સદિશ બી નો સદિશ સરવાળો ત્રિકોણની રીતે કરવો છે. આકૃતિમાં તમે જોઈ શકો છો સદિશ એ અને સદિશ બી. આ સદિશોની લંબાઈ સદિશોના માનના સમપ્રમાણમાં છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ નિશ્ચિત બિંદુ O પસંદ કરો. હવે સદિશ એ ને એવી રીતે દર્શાવો કે જેથી તેની લંબાઈ, દિશા ન બદલાય અને તેનું પુચ્છ O પર આવે. સદિશ બી ને એવી રીતે દર્શાવો કે જેથી તેની લંબાઈ, દિશા ન બદલાય અને તેનું પુચ્છ સદિશ એ ના શીર્ષ પર આવે. સદિશ એ ના પુચ્છ O અને સદિશ બી નો શીર્ષ ને જોડતા સદિશ OQ દોરો, જે સદિશ એ અને સદિશ બી નો સદિશ સરવાળો છે. Therefore, OQ સદિશ બરાબર સદિશ R બરાબર સદિશ એ વત્તા સદિશ બી. આ પદ્ધતિમાં એક સદિશના શીર્ષ પર બીજા સદિશનો પુચ્છ ગોઠવાતું હોવાથી આ રીતને શીર્ષથી પુચ્છની રીત પણ કહે છે. સદિશોના સરવાળાની આ રીતમાં 2 સદિશો અને તેમનો પરિણામી સદિશ દ્વારા ત્રિકોણની 3 બાજુઓની રચના થતી હોવાથી તેને સદિશ સરવાળાની ત્રિકોણની રીત પણ કહે છે. સદિશ સરવાળાનો 2 ગુણધર્મ નીચે મુજબ છે. પહેલું, સદિશનો સરવાળો સમક્રમી છે. બીજું, સદિશનો સરવાળો જૂથના નિયમને અનુસરે છે. 2 સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજાવો.
સમજાવો કે આ રીત ત્રિકોણની રીતને સમતુલ્ય છે. આકૃતિ એમાં દર્શાવેલા બે સદિશો સદિશ એ અને સદિશ બીનો સદિશ સરવાળો કરવો છે. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે નિશ્ચિત બિંદુ O પસંદ કરો. સદિશ એ અને સદિશ બીને એવી રીતે દર્શાવો કે જેથી તેમની લંબાઈ અને દિશા ન બદલાય અને તેમના પુચ્છ O બિંદુ પર આવે. સદિશ એ અને સદિશ બી જેની પાસેની બાજુઓ બંને તેઓ સમાંતર બાજુ ચતુષ્કોણ OPSQ વિચારો. ઓમાંથી પ્રસાર થતો વિકર્ણ OS વિચારો. સદિશ OS એ સદિશ એ અને સદિશ બીનો પરિણામી સદિશ દર્શાવે છે. સદિશ OS બરાબર સદિશ OP વત્તા સદિશ OQ. Therefore સદિશ R બરાબર સદિશ A વત્તા સદિશ B. આકૃતિ સીમાં સદિશો A અને B નો પરિણામી સદિશ મેળવવા માટેનો ત્રિકોણનો નિયમ દર્શાવ્યા છે. બંને આકૃતિ પર સ્પષ્ટ થાય છે કે બંને આકૃતિઓ પરથી સ્પષ્ટ થાય છે કે બંને રીતોમાં સમાન પરિણામ મળે છે, એટલે કે બંને રીતો એકબીજાને સમતુલ્ય છે. અહીંયા પરિણામી સદિશ R નું મૂલ્ય સદિશ A અને સદિશ B ના મૂલ્ય સરવાળા જેટલું અથવા તેથી ઓછું હોય છે. Therefore સદિશ R > સદિશ A વત્તા સદિશ B. સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ સમક્રમી છે. સમજાવો. આકૃતિ એમાં દર્શાવેલા બે સદિશો સદિશ A અને સદિશ B નો સદિશ સરવાળો કરવો છે. આ માટે બે રીતે સરવાળો થઈ શકે છે. પ્રથમ કોઈ નિશ્ચિત બિંદુ O થી સદિશ A ને મૂલ્ય અને દિશાની સાથેનો સદિશ OP બરાબર સદિશ A દોરો. આકૃતિ તમે જોઈ શકો છો અહીંયા આકૃતિ એમાં સદિશ A અને સદિશ B. આકૃતિ બીમાં તમે જોઈ શકો છો અહીંયા OP બરાબર સદિશ A, QP બરાબર સદિશ B અને OQ સદિશ બરાબર સદિશ R બરાબર સદિશ A વત્તા સદિશ B. આકૃતિ સીમાં સદિશ A અને સદિશ B S થી દોરેલો છે, એટલે સદિશ PQ બરાબર સદિશ R બરાબર સદિશ A વત્તા સદિશ B. સદિશ A અને સદિશ B નો સરવાળો સદિશ R બરાબર સદિશ A વત્તા સદિશ B અને સદિશ B અને સદિશ A નો સરવાળો સદિશ R બરાબર સદિશ B વત્તા સદિશ A. A ના પુચ્છ પર સદિશ B નું શીર્ષ રાખીને તેના મૂલ્ય અને દિશામાંનો સદિશ PQ બરાબર સદિશ B દોરો અને સદિશ A ના શીર્ષ અને સદિશ B ના પુચ્છને જોડો. તેથી સદિશ OQ બરાબર સદિશ R મળે. Therefore સદિશ OQ બરાબર સદિશ OP વત્તા સદિશ PQ. Therefore સદિશ R બરાબર સદિશ A વત્તા સદિશ B. જ્યાં સદિશ R એ સદિશ A અને સદિશ B નો સરવાળો દર્શાવે છે. બીજો, હવે નિશ્ચિત બિંદુ Q થી B ના મૂલ્ય અને દિશા સાથેનો સદિશ QS બરાબર સદિશ B દોરો. સદિશ B ના પુચ્છ પર સદિશ A નું શીર્ષ રાખીને સદિશ SP બરાબર સદિશ A દોરો. સદિશ B ના શીર્ષ અને સદિશ A ના પુચ્છ જોડો. તેથી સદિશ QP બરાબર સદિશ R મળે. Therefore સદિશ QP બરાબર સદિશ QS વત્તા સદિશ SP. Therefore સદિશ R બરાબર સદિશ V વત્તા સદિશ A. સમીકરણ 2. પરિણામ 1 અને 2 પરથી સદિશ A વત્તા સદિશ B બરાબર સદિશ B વત્તા સદિશ A જે ક્રમનો નિયમ સાબિત થાય છે. સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ સમજાવો અથવા સાબિત કરો કે સદિશ સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત અનુસાર સદિશ A માં સદિશ B ઉમેરતા સદિશ OQ બરાબર સદિશ A વત્તા સદિશ B મળે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે સદિશ OQમાં C એટલે કે સદિશ QR ઉમેરતા therefore સદિશ OR બરાબર
સદિશ ઓ ક્યુ વત્તા સદિશ ક્યુ આર, therefore સદિશ ઓ આર બરાબર કૌંસમાં સદિશ એ વત્તા સદિશ બી કૌંસ પૂરો વત્તા સદિશ સી સમીકરણ 1, સદિશ બી અને સદિશ સી ઉમેરતા સદિશ પીઆર મળે છે. સદિશ પીઆર બરાબર સદિશ બી વત્તા સદિશ સી. સદિશ પીઆરમાં સદિશ એને એવી રીતે ઉમેરેલ છે જેથી સદિશ એની લંબાઈ દિશા ન બદલાય તથા સદિશ એનું શીર્ષ સદિશ પીઆરના પૂંછ પર આવે. ઓ આર સદિશ બરાબર સદિશ ઓ પી વત્તા સદિશ પીઆર. સદિશ ઓ આર બરાબર સદિશ એ વત્તા કૌંસમાં સદિશ બી વત્તા સદિશ સી કૌંસ પૂરું. સમીકરણ 2 પરિણામ 1 અને 2 પરથી કૌંસમાં સદિશ એ વત્તા સદિશ બી કૌંસ પૂરું વત્તા સદિશ સી બરાબર સદિશ એ વત્તા કૌંસમાં સદિશ બી વત્તા સદિશ સી કૌંસ પૂરું. સમીકરણ 3 આમ સદિશોના સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. સદિશોની બાદબાકી સમજાવો. સદિશોને બાદબાકીને સદિશોના સરવાળા સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકાય છે. બે સદિશો સદિશ એ અને સદિશ બીનો તફાવતને સદિશ એ અને ઓછા સદિશ બીના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય છે. સદિશ એ ઓછા સદિશ બી બરાબર સદિશ એ વત્તા કૌંસમાં ઓછા સદિશ બી કૌંસ પૂરું. આમ બે સદિશોની બાદબાકી એટલે એક સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. સદિશ એ સદિશ બી અને ઓછા સદિશ બી આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિ બીમાં સદિશ એ અને સદિશ બી એનો સદિશ R1 બરાબર સદિશ એ વત્તા સદિશ બી અને સદિશ એ અને ઓછા સદિશ બીનો જે R2 સદિશ બરાબર સદિશ એ ઓછા સદિશ બી. આકૃતિ એમાં સદિશ એ સદિશ બી અને ઓછા સદિશ બી દર્શાવેલ છે. આકૃતિ બીમાં સદિશ એમાં ઓછા સદિશ બીને ઉમેરેલ છે. સદિશોના સરવાળો માટે ત્રિકોણની રીત પ્રમાણે સદિશ R2 બરાબર સદિશ એ વત્તા કૌંસમાં ઓછા સદિશ બી કૌંસ પૂરું. therefore સદિશ R2 બરાબર સદિશ એ ઓછા સદિશ બી. સરખામણી માટે સદિશ R1 બરાબર સદિશ એ વત્તા સદિશ બી સદિશ દર્શાવેલ છે. શૂન્ય સદિશ સમજાવો. જે સદિશનું માન શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે. કોઈ સદિશમાં તે જ સદિશનો વિરોધી સદિશ ઉમેરતા શૂન્ય સદિશ મળે છે. ઉદાહરણ તરીકે સદિશ એ વત્તા કૌંસમાં ઓછા સદિશ એ કૌંસ પૂરો બરાબર શૂન્ય સદિશ. શૂન્ય સદિશનું માન શૂન્ય હોય છે. કૌંસમાં શૂન્ય સદિશનું માનાંક બરાબર શૂન્ય. તેથી તેના માનને દિશા વડે દર્શાવી શકાય નહીં. કોઈ સદિશ એને શૂન્ય સંખ્યા વડે ગુણતા શૂન્ય સદિશ મળે છે. શૂન્ય સદિશના ગુણધર્મો નીચે પ્રમાણે છે. પહેલું, સદિશ એ વત્તા શૂન્ય સદિશ બરાબર સદિશ એ. બીજું, લેમ્ડા ઇન્ટુ સદિશ શૂન્ય બરાબર સદિશ શૂન્ય. અને ત્રીજું શૂન્ય ગુણ્યા સદિશ એ બરાબર શૂન્ય સદિશ. શૂન્ય સદિશનો ભૌતિક અર્થ સમજાવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે t બરાબર શૂન્ય સમયે કણ P સ્થાને છે. O બિંદુને અનુલક્ષી તેનું સ્થાન સદિશ R છે. આકૃતિમાં તમે જોઈ શકો છો t સમયે આ કણ P' સ્થાન પર છે. તેનું સ્થાન સદિશ R' છે. આ કણ P' પરથી ફરી P પાસે આવે છે ત્યારે તેનું પ્રારંભિક સ્થાન R અને અંતિમ સ્થાન R એક જ હોવાથી તેનું સ્થાનાંતર સદિશ R બરાબર શૂન્ય સદિશ મળશે. સદિશોના વિભાજનનો અર્થ સમજાવો. આકૃતિ એમાં સદિશ એ અને સદિશ બી સમતલી અને સમાંતર સદિશો છે. આકૃતિ એ અને બી તમે જોઈ શકો છો. આપણે સદિશ આરનું સદિશ એ અને સદિશ બીમાં વિભાજન કરવું છે. ધારો કે સદિશ ઓ ક્યુ એ સદિશ
કેપિટલ આરને દર્શાવે છે. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે ઓમાંથી પ્રસાર થતી અને એને સમાંતર હોય તેવી રેખા દોરો તથા ક્યુમાંથી પ્રસાર થતી અને બીને સમાંતર હોય તેવી રેખા દોરો. આ રેખાઓ પી બિંદુમાં છેદે છે. સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત પ્રમાણે ઓ સદિશ ઓ ક્યુ બરાબર સદિશ ઓપી વત્તા સદિશ પી ક્યુ. આકૃતિમાં તમે જોઈ શકો છો. અહીંયા સદિશ ઓપી સમાંતર છે સદિશ એ, ધેરફોર સદિશ ઓપી બરાબર લેમડા સદિશ એ, અને સદિશ પી ક્યુ સમાંતર છે સ્મોલ બી સદિશ, ધેરફોર સદિશ પી ક્યુ બરાબર મ્યુ સદિશ સ્મોલ બી. અહીંયા લેમડા અને મ્યુ અદિશો છે. સદિશ પી ક્યુ બરાબર મ્યુ સદિશ બી સમીકરણ 1 પરથી સમીકરણ 2, અથવા સદિશ આર બરાબર કૌંસમાં સદિશ આરનો સ્મોલ એની દિશામાં ઘટક કૌંસ પૂરું વત્તા બીજા કૌંસમાં સદિશ આરનો સદિશ સ્મોલ બીની દિશામાં ઘટક કૌંસ પૂરું. એકમ સદિશ એટલે શું સમજાવો. જે સદિશનું માન 1 એકમ છે તેવા સદિશને એકમ સદિશ કહે છે. એકમ સદિશ ચોક્કસ દિશાનું નિર્દેશન કરે છે. એકમ સદિશને કોઈ એકમ કે પરિમાણ હોતા નથી. આકૃતિમાં તમે જોઈ શકો છો. લંબ યામાક્ષ પદ્ધતિમાં એક્સ, વાય અને ઝેડ દિશાના એકમ સદિશોને અનુક્રમે યુનિટ વેક્ટર આઈ, યુનિટ વેક્ટર જે અને યુનિટ વેક્ટર કે વડે દર્શાવવામાં આવે છે. આમ દરેક એકમ સદિશો હોવાથી તેમના મૂલ્યો 1 એકમ છે. માનાંક આઈ કેપ બરાબર માનાંક જે કેપ બરાબર માનાંક કે કેપ બરાબર 1. આ સદિશો એકબીજાને લંબ હોય છે. એકમ સદિશને દર્શાવવા માટે તેમને તેમના સંકેતાક્ષર ઉપર એક કેપ દ્વારા દર્શાવવામાં આવે છે. કોઈ સદિશને તેના માન વડે ભાગતા તે સદિશનું એકમ સદિશ મળે છે. ઉદાહરણ તરીકે સદિશ એનું એકમ સદિશ એન કેપ હોય તો એન કેપ બરાબર સદિશ એના છેદમાં માનાંકમાં સદિશ એ બરાબર સદિશ એના છેદમાં એ, સદિશના છેદમાં સદિશનું માન. આ સૂત્ર અનુસાર સદિશને નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. સદિશ એ બરાબર માનાંકમાં સદિશ એ ઇન્ટુ એન કેપ. સદિશ બરાબર સદિશનું માન ગુણ્યા સદિશની દિશાનો એકમ સદિશ. ઉદાહરણ તરીકે 5 ન્યૂટન બળ એક્સ દિશામાં લાગે છે. આ બળ સદિશ રૂપે લખતા સદિશ એફ બરાબર 5 આઈ કેપ ન્યૂટન.